સુરેન્દ્રનગરના પાટડીના એક દલિત યુવકનું ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર દ્વારા અપહરણ કરવામાં આવ્યું. અપહરણ બાદ જાહેર રોડ પર કાર રોકી કારમાંથી યુવકને બહાર કાઢી યુવક પર દંડા વરસાવવામાં આવ્યા, જે બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર તેમજ તેમના સાગરીતો પર ભોગ બનનાર પીડિત યુવકે પોલીસ ફરિયાદ દાખલ કરી. એટલું જ નહીં, ભોગ બનનાર પીડિત યુવક દ્વારા ધારાસભ્યના પુત્ર રજની પરમાર દ્વારા માર મારવામાં આવ્યા હોવાના વિડીયો તેમજ આ પહેલા યુવકને ધારાસભ્ય દ્વારા ધમકી આપવામાં આવી તેની ઓડિયો ક્લિપ પણ ભોગ બનનાર પીડિત યુવકે પોલીસને પુરાવા તરીકે સુપ્રત કર્યા હતા. તેમ છતાં સમગ્ર પ્રકરણમાં આટલા દિવસો વીતી ગયા છતાં પોલીસ દ્વારા ના તો ધારાસભ્ય પી.કે. પરમાર અને તેના પુત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી કે ના તો કોઈ કાર્યવાહી કરવામાં આવી. આમ ધારાસભ્ય પી.કે. પરમાર અને તેના પુત્ર સામે ફરિયાદ દાખલ કરવા પોલીસ નનૈયો કરી રહી છે. ત્યારે ભોગ બનનાર રાજરત્ન નાગવંશી નામના યુવક નગ્ન હાલતમાં સોમનાથથી પગપાળા પાટડીથી ગાંધીનગર જશે અને ડીજીપી વિકાસ સહાયને આ સમગ્ર મામલે રજૂઆત કરશે તેવી જાહેરાત કરી છે. આમ દિવસે ને દિવસે વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યો હતો કે મંત્રી પ્રદ્યુમન વાજાને ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા એક કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકરનો ફોટો ભેટ આપતા સમયે પી.કે. પરમારે ફોટા પર નામ લખ્યું હતું. બાબા સાહેબ આંબેડકરના ફોટા નીચે ધારાસભ્યએ પોતાનું નામ લખતા આ ભોગ બનનાર યુવકે વિરોધ કર્યો હતો, જેનો ખાર રાખી ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર અને તેના સાગરીતો દ્વારા કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં ઢોર માર મારવામાં આવ્યો તેવા ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યા હતા.